વડા બનાવવા હોય ને તો સૌથી પહેલાં આ રેસીપી જોઈ લેજો. વડા બનાવતા પહેલાં તમે આ રેસીપી જોશો તો વડા બનાવવાની રીત એકદમ સિમ્પલ છે, સહેલી છે. તમને વડા બનાવવાની આ રેસીપી જોયા પછી તમને એવું લાગશે કે ખરેખર વડા બનાવવાની રેસીપી બહુ સિમ્પલ છે. દરેક સહેલીઓ આ વિડીયો ચોક્કસ જોવે. અહીંયા કોઈ બીજી ત્રીજી વસ્તુ નથી એડ કરવાની. એકદમ સિમ્પલ સરળ આપણા દાદી નાની વખતના સમયમાં વડા કેવી રીતે બનતા હતા બસ એ જ છે. તો ચલો જોઈએ એકદમ સિમ્પલ રીતે સરળ રીતે સહેલામાં સહેલી રીત કદાચ તમને યુટ્યુબ પર નહીં કોઈ મળે આનાથી વડા બનાવવાની સહેલી રીત. ચલો જોઈએ રેસીપી. સૌથી પહેલાં અહીંયા બાજરાનો લોટ લેવાનો છે. લોટને આપણે ચાળીને લેશું. ચાળીને ન લો તો પણ ચાલશે. તો અહીંયા આપણે સૌથી પહેલાં મેં 500 ગ્રામ જેટલો બાજરાનો લોટ લીધો છે. આ બાજરાના લોટની અંદર ઘણી બધી વસ્તુ આપણી ઘરમાં રહેલી છે એડ કરવાની છે. સિમ્પલ છે, સરળ છે આ રેસીપી. સૌથી પહેલાં આપણે નમક ઉમેરવાનું છે. આપણે નમક એડ કર્યા પછી આપણે એમાં તેલ એડ કરવાનું છે. તેલનું મોણ 3 ચમચી. 500 ગ્રામ બાજરાનો લોટ હોય એટલે આપણે 3 ચમચી તેલ લઈએ. એ પછી આપણે હળદર એડ કરીશું, લાલ મરચું એડ કરીશું. લાલ મરચાંમાં થોડું કાશ્મીરી મરચું છે એ એડ કરીએ અને સાથે થોડું રેશમ પટ્ટું મરચું એડ કરીશું. ટેસ્ટ અકોર્ડિંગ એડ કરીશું. કાચું જીરું એડ કરવાનું છે. એ સાથે સાથે આપણે એડ કરીશું થોડી અમથી હિંગ અને અહીંયા તમે કાચું જીરું એડ કર્યું છે, ધાણા જીરાનો ઉપયોગ નથી કર્યો. તમે ચાહો તો તમે એડ કરી શકો છો. મેગી મેજિક મસાલાનું અડધું પાઉચ એડ કરીશું. આનાથી સૌથી મહત્વનો ફાયદો એ છે કે તમારા વડા છે બહુ ટેસ્ટી બને છે. થોડું આપણે તીખું મરચું એટલે કે રેશમ પટ્ટું મરચું એડ કર્યું છે અને સાથે સાથે એડ કરીશું તલ. તલ આપણે લઈશું કાચા, શેકેલા તલ એડ નહીં કરીએ. તલ એડ કરવા બિલકુલ ઓપ્શનલ છે. અને હવે આપણે સૌથી પહેલા લોટ બાંધી લઈશું. લોટ બાંધવા માટેની આ સૌથી સહેલામાં સહેલી રીત છે. આપણે લઈશું થોડું પાણી. પહેલાં આપણે બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે. તેલનું મોણ અને જે પણ મસાલા કર્યા છે તે તમે ચાહો તો તમે સૂકી મેથી અથવા તો લીલી મેથી પણ આમાં એડ કરી શકાય છે. પરંતુ અત્યારે મેં એડ કરી નથી કારણ કે અત્યારે ચોમાસામાં લીલોતરી ઓછી ખવાય એટલા માટે મેં લીલી મેથી પણ એડ નથી કરી અને સૂકી મેથી પણ એડ કરી નથી. હવે અહીંયા એકલા બાજરાના આ વડા બનાવવાના છે, પરંતુ આ વડાને વધારે ટેસ્ટી અને આકર્ષક બનાવવા માટે આપણે તલ એડ કરશું. પરંતુ એ તલવાળા વડા કેવી રીતે બનાવવાના છે એ હું તમને પછી જણાવીશ. તો હવે આપણે સૌથી પહેલાં તો પરોઠાના લોટ કરતાં કઠણ અને ભાખરીના લોટ કરતાં ઢીલો એવો આપણે લોટ બાંધીએ. લોટ બંધાઈ જાય એટલે થોડું આપણે અટામણથી ટૂંપી લઈએ. આ લોટના આ જે વડા છે એ વડાને તમારે એકદમ નરમ અંદરથી અને બહારથી એકદમ ક્રિસ્પી બનાવવા છે. કડક વડા નથી બનાવવા, ચવડ નથી બનાવવા. સૌથી પહેલી કન્ડિશન છે કે આ લોટને તમારે વધારે ટૂંપવાનો. 5 મિનિટ સુધી ટૂંપ્યા પછી તમારે વડા બનાવવાના. જો રોટલીનું ગોયણું બનાવીએ ને સિમ્પલમાં સિમ્પલ જો તમને સમજાવું ને તો પહેલાં તો રોટલીનું ગોયણું તમે બનાવી લો, એને હળવા હાથે પ્રેસ કરો અને પછી તમે એને તલવાળા કરો. તો તલવાળા કરવાની પણ આ રીત બહુ સહેલી છે. એક જે પ્લેટ હોય છે પહોળી એમાં તલ લેવાના છે અને વડાને આવી રીતે હળવા હાથે તલવાળા પ્રેસ કરીશું અને એ પછી વડાને થોડા હાથ વડે પ્રેસ કરીશું જેના કારણે તમારા તલ છે ને એ વડાની સાથે ચીપકી જાય. તો તમે જ્યારે વડા તેલમાં તળો છો ત્યારે તલ બહાર તેલમાં નહીં નીકળી જાય. તો બસ આવી જ રીતે આપણે બધા વડાને બનાવી લઈએ. કેવી સરસ સિમ્પલ સરળ રીત છે. અહીંયા આપણા બધા જ વડા બની ગયા છે. હવે આપણે આ વડાને તેલમાં તળી લઈએ. તો છે ને એકદમ સિમ્પલ રીત. તળવા માટે તેલ આપણે થોડું ડૂબડૂબા લેવાનું છે. ચેક કર્યું મેં તેલ આપણે તળવા યોગ્ય ગરમ થયું કે નહીં. યસ, તો તેલમાં જ્યાં પણ જગ્યા છે અને ગેસની આંચ ફૂલ રાખવાની અને વડાને તળવા માટે મૂકી દેવાના છે. તો અહીંયા સરસ રીતે મેં બધા જ વડાને તેલમાં તળવા માટે મૂકી દીધા છે. હવે 2 મિનિટ સુધી એકદમ ફૂલ આંચે વડાને તળવા દઉં છું. થોડી વારમાં આપણા વડા છે એકદમ સરસ તળાઈ જશે. તો હવે 2 મિનિટ થઈને ત્યાં સુધી આમ તળવાના છે. 2 મિનિટ થાય પછી આપણે ફેરવી લેવાના છે અને ગેસની આંચ મીડિયમ કરવાની છે. અને હવે 4 મિનિટ સુધી એકદમ મીડિયમ આંચે આપણે આ વડાને તળવા દેવાના છે. પણ હા, યાદ રહે પહેલી 1 થી 1.5 મિનિટ સુધી કે વધીને 2 મિનિટ સુધી ગેસની આંચ તમારે ફૂલ રાખવાની છે અને એ પછી તમારે ગેસની આંચ એકદમ ધીમી રાખવાની છે અને મીડિયમ આંચે તળવાના છે. મીડિયમ આંચે તળશો તો તમારા વડા બ્રાઉન
ઓછા લાઇટ બ્રાઉન થશે, બળી નહીં જાય અને ખાવાની મજા આવશે, એવા મીઠાશ હોય છે. તો પહેલેથી તમે ગેસની આંચ ધીમી નહીં કરતા, તેલ પણ વધારે વપરાશે અને વડા અંદરથી કાચા રહેશે. પહેલાં તમારે ગેસની આંચ હંમેશા ફૂલ રાખવાની છે અને પછી જ ગેસની આંચ તમારે મીડિયમ કરવાની રહેશે. તો હવે અહીંયા આપણે 4 મિનિટ સુધી સરસ રીતે ધીમે ધીમે વડાને તળવા દઈએ છીએ અને એ પછી આપણે આ વડાને સરસ રીતે વચ્ચે વચ્ચે આપણે થોડા ફેરવતા પણ જવાનું છે. તો ખરેખર આ વડાની રેસીપી કેવી લાગી છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આ સિમ્પલ રેસીપી છે, સરળ રેસીપી છે, આપણે તમારા માટે જ આ રેસીપી છે. હવે આપણે આ વડાને ફેરવી લેવાના છે. આપણા વડા અહીંયા લાઇટ બ્રાઉન તો ઓલરેડી થઈ ગયા છે, 80% સુધી આપણા આ વડા ચડી ગયા છે. ગેસની આંચ મીડિયમ છે એટલે ઉપરથી બ્રાઉન ઓછા થશે અને જેના કારણે લુક એનો સારો આવે છે. આ વડા ખાવામાં પણ મજા આવે છે અને દેખાવમાં પણ મજા આવે છે. તો હવે અહીંયા અમે આ વડાને સરસ રીતે ફ્રાય કર્યા છે, તેલમાં તળ્યા છે. તો આ 4 થી 5 મિનિટની પ્રોસેસ છે. ઓછામાં ઓછું 5 થી 6 અને પતલા પતલા થોડા તમારા વડા હોય ને તો અંદરથી કાચા પણ નહીં રહે અને તળાઈ જશે. વડા તળાઈ ગયા એની ખાતરી શું, તો આવી રીતે બધા વડા તેલમાં ઉપર આવવા લાગશે. પહેલા તમે જો વડા બધા અંદર ડૂબેલા હતા, અહીંયા તમારા વડા તેલમાં ઉપર આવી ગયા છે. તેલ વડાને છોડી દે છે, એમ ઉપરની બાજુ તેલ ધકેલે છે, એટલે એમ કે હવે આ વડા થઈ ગયા છે. તો પરફેક્ટ પાણીનો ભાગ બળી ગયો છે. તો આ વડા આપણા સરસ રીતે તળાઈ ગયા છે. હવે આવી જ રીતે આપણે બધા વડાને તળી લેવાના છે. તો અહીંયા એકદમ સરસ મજાના આ વડા જન્માષ્ટમી પર તમે અવશ્ય બનાવજો. આ વડા ખાઈને તમે આરામથી 4 થી 5 દિવસથી સ્ટોર કરી શકો છો, ખાઈ શકો છો અને મજા માણી શકો છો. તો ખરેખર મિત્રો આપ સૌને આ વડા બનાવવાની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો છે? ખરેખર આપ સૌને પસંદ આવ્યો હોય ને તો દિલથી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો. તો ખરેખર મિત્રો આપ સૌને માહિતી પસંદ આવી હોય તો ચોક્કસ તમે ફોલો કરજો અને હવે વડા બનાવો ત્યારે આવી જ રીતે તમે ચોક્કસ વડા બનાવજો. તો ખરેખર મિત્રો આપ સૌને માહિતી પસંદ આવી હોય, રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અવશ્ય કરજો.